હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 8:15. તો ઓલમોસ્ટ કામ પણ પડ્યું છે ને પપ્પા તો વયા ગયા છે. તો કામ પતાવી લઉં, પછી મળીએ, ફ્રેશ થઈ જાઉં. હું થઈ ગઈ છું રેડી ને જાઉં છું શોપે. ને વાગ્યા છે 9:45. ક્યાં ગયા? ભારી ચાવી લઈ લો. હવે શું કરો તમે? હું આવી ગઈ છું શોપે. આજે તો મજા આવતી ત્યારથી કાંઈ નહીં, થોડુંક કામ છે પતાવશું. થઈ ગયું છે 1:30 ને હું જાઉં છું ઘરે. બંધ કરે છે શોપ. વાગ્યા છે 2:30 ને હું આવી ગઈ હતી ઘરે. પણ મને લાગી હતી બહુ જ ભૂખ ને આજે તો છે ટ્યુસડે. તો મેં અત્યારે જ એકટાણું કરી લીધું છે. તો થોડીક વાર સૂઈ જાઉં ને 3:30 જવાનું છે મોગલ માતાજીના મંદિરે. ત્યાં માથે ઉઠીને આરામ કરી લઉં, પછી મળીએ ઉઠીને રેડી થઈને. થઈ ગયો છે આરામ ને રેડી પણ થઈ ગયું છે. રેડી થઈ ગયા છે મોગલ માતાજીના મંદિરે. હાલો, તો અમે પહોંચી ગયા છીએ ભીમરાણા. અહીંયા તો હવે રોડ કેવા થઈ ગયા હતા, વરસાદ આવ્યો ને બધું બરાબર જ છે તમારે. હવે મોગલેથી રિટર્ન આજે સમય 9:30 ને હું જાઉં છું ઘરે. કેમ કે વહેલી આવી ગઈ હતી, પણ અમારે રાધાબેન નીકળી ગયા છે આજથી. તો એનું થોડુંક મને દુઃખ થતું હતું એટલે વ્લોગ શૂટ ન કરી શકી. તો કાંઈ નહીં, બસ જાઉં છું ઘરે. અને ઓર્ડર આવી ગયો છે સનીડુનો કે પરોઠા ને શાક બનાવી રાખજો હું આવું. એટલે હું આવી ગઈ છું ઘરે અને મેં બનાવ્યા છે પરોઠા ને શાક. તો વ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન રહ્યો કેમ કે બહુ લેટ થઈ ગયું એટલા માટે. તો બની ગયા છે, તો હવે અમે બે જમશું. અમે કરીએ છીએ ડિનર ને ખાઈ છે પરોઠા ને શાક. કેવું બન્યું? તો હું ખાઉં છું એકલું શાક કેમ કે આજે મંગળવાર છે એટલા માટે. છે મારું ડિનર. કામ પણ પતી ગયું છે. જો છે ને પાણી હતું ને એટલે થયું આવતા રહ્યો. હવે સુકાઈ જશે, આવશું. તો જઈએ છીએ અમે ચક્કર મારવા. કામ અત્યારે કરી જ નાખ્યું છે થોડું ઘણું, કેમ કે પછી સવારે ઉઠવામાં લેટ થઈ જાય છે તો પહોંચાતું નથી મારાથી. જઈએ છીએ અમે. હોઈ ગયા પપ્પા? 4 વાગે. અમે આવ્યા છીએ રબારી ગેટ પાસે. રબારી ગેટ છે, કંઈક લીએ છે. બસ કાંઈ નહીં, હવે થોડીક વાર ચક્કર મારવા જાશું ને પછી જાશું ઘરે. ને મોસ્ટલી થોડુંક કામ તો કરી નાખ્યું છે કેમ કે પછી સવારે મારાથી ઉઠાતું નથી. ને આજે પણ ઉઠવામાં લેટ થઈ ગયું હતું, 8:30 પોણા 9 જેવું થઈ ગયું હતું. તો
પછી મજા ના આવે, પછી સવારના મજા ન આવે. બસ કંઈ નહીં, જાશું હવે ચક્કર મારવા, કંઈક શોપેથી લઈ લઈએ દુકાનેથી. પછી તો હું બેઠી તો ગાડી ઉપર પગ બગ ચડાવીને पटेल वाड़ी बेसवा चांद पर फेंका होता है, तभी उस आदमी को एहसास होता है कि वो चांद पर तो पहुंच गया है, लेकिन वापस धरती पर कैसे लौटेगा। थोड़ी करने जासू घरे वागी गया छे बार। दूर से वहाँ पर एक सैटेलाइट आती है जो साइंटिस्ट को थोड़ी स्कैन बार करके एनालाइज करने लगता जाए है। छे घरे क्या जवानी छे घरे અને તો વરામોરી ત્યારે પાણા છે ને તમને પીક લાગે લંગ છે. રહ્યું ને એક્ટિવા નહીં તો છે અત્યારે મારે મમ્મી સવા બાર થઈ ગયા એટલે છીએ ઘરે ને બસ કંઈ નહીં. આજે તો થાકી ગઈ છું હું પણ, કેમ કે થોડીક વાર બપોરે આરામ થયો. 2:30 વાગે તો સૂતી ને 3 વાગે તો ઉઠી ગઈ, કેમ કે મોબાઈલે જવાનું હતું એટલા માટે. શોપે તો કાંઈ હતું નહીં, શાંતિ જેવું હતું. ને પાછી રાધાએ નીકળી ગઈ એટલે હવે તો શોપે મજા નહીં આવે. જોકે મારે એક તો છે જ બિંદિયા, એટલે આમ તો વાંધો ના આવે, પણ હું સવારે એને ફોન કરી રાખતી હોઉં કે આવ 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 જલ્દી આવ, ક્યાં પહોંચી. હવે એ તો કાંઈ રહેશે નહીં મારે. તો હવે તમે 2 જણી છીએ શોપે, તો બસ કાંઈ નહીં, સૂઈ જાઉં વહેલી તો વહેલું ઉઠાઈ જાય, કેમ કે મમ્મી હવે આવી જશે, પરમ દિવસ આવી જશે કદાચ. આ ક્યાં ગયા? સુઈ જાઓ, વાગી ગયા છે 12:30, કેમ કે અમે ગામમાંથી ચક્કર મારતા મારતા આવ્યા ઘરે. સુઈ જાઓ એટલે વહેલું ઉઠાઈ જાય. તો અહીંયાથી હું વ્લોગને એન્ડ કરું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય, ગુડ નાઇટ. મળ્યા કાલે નવા બ્લોગ સાથે.